આપણું મન જે છે નિશ્ચિત રૂપમાં આપણે જાણીએ છીએ, શાસ્ત્ર ઉપનિષદો પણ કહે છે કે મન એવ કારણમ બંધનમ મોક્ષયો. આ મન જે છે ને એ જ બંધન અને મુક્તિનું કારણ છે. એ મન જ આપણને આ સંસારમાં બાંધે છે અને મન જ આપણને આ સંસારથી મુક્ત કરે છે. પણ વિચારીએ છીએ કે એ મનને કઈ રીતે આપણે લઈએ છીએ. જો આપણે મનના ગુલામ બનીએ છીએ ને તો આ સંસારમાં ફસાવે છે, અને મનને જો આપણું ગુલામ બનાવીએ છીએ તો તારે છે. એટલા માટે ભજન સિવાય અન્ય કોઈ માર્ગ નથી. શાસ્ત્ર કહે છે કે કોઈ વ્યક્તિ ભગવાનનું ભજન કરે, ભગવાનની કૃપા પ્રાપ્ત કરે, તો આવા વ્યક્તિઓ પોતાની સુરક્ષા કળયુગથી માયાથી કરી શકે. નહીં તો ગીતામાં સ્પષ્ટ ભગવાન કહે છે કે જો માયા જે છે કે જે મમ માયા દુરત્યયા કે છે અર્જુન, આ માયાને તરવીને દુરત્યય બહુ દુર્લભ છે. ઘણી વાર વ્યક્તિ વિચાર કરતા હોય કે નહીં હવે આપણે વાંધો નહીં, હવે આપણે મુક્ત થઈ ગયા, અને ત્યાં પકડે. માયાનો ખેલ બહુ વિચિત્ર છે. કારણ કે આપણે જોયું ને, ભૌતિક ઇન્દ્રિયોથી સૂક્ષ્મ મન છે, મનથી સૂક્ષ્મ બુદ્ધિ છે, બુદ્ધિથી સૂક્ષ્મ અહંકાર, અને અહંકારથી સૂક્ષ્મ છે ચિત્ત, અને આ ચિત્તની પરે અજ્ઞાન છે, અજ્ઞાન છે, અને એનાથી પરે આત્મા છે. હવે જ્યાં સુધી અજ્ઞાનનો નાશ ન થાય ને ત્યાં સુધી સ્વરૂપ અનુભૂતિ ન થાય. આ એકથી એક એટલું સૂક્ષ્મ છે. અને માયાનું કાર્ય એવું છે, આપણે માનતા હું હોય, વિચારતા હું હોય ને આપણને કાઢે ક્યાંક બીજે, અને બરાબરના પટકે ને પછી ખબર પડે કે હલવાણા છે. ત્યાં સુધી એમ જ લાગે ના ના બરાબર જાય છે, રેડી જાય છે બધું. જો એકવાર નારદ મુનિ હિમાલયની કંદરાઓમાં પરિભ્રમણ કરી રહ્યા છે, અને હિમાલયની કંદરાઓમાં ફરતા ફરતા એને જોયું કે બહ સમીપ સુર સરી સુહાવની, નજીકમાં સુંદર ગંગાજીની ધારા વહે છે, સુંદર ગુફાઓ છે, પરમ પવિત્ર વાતાવરણ છે. નારદજીના મનમાં ઘણો ઉત્સાહ થયો કે આવી સરસ જગ્યા છે, સુંદર, અને આવા સ્થાનમાં જો ભગવાનનું ભજન કરીએ ને તો મજા આવે. આમ જો ભજન માટે ત્યાં જગ્યા ઉત્તમ હોય ને તો વ્યક્તિને આનંદ આવે. નારદજીએ જોયું કે અદ્ભુત સુંદર આ સ્થાન છે. ભયવું રમાપતિ પદ અનુરાગા. નારદજીને ભગવાનના ચરણોમાં સ્નેહ થયો છે, અને ભગવાનનું સ્મરણ કરતા કરતા સુમિરત હરિ શાપ ગતિ બાધી. તમે જો નારદજીને છે ને એક શાપ મળ્યો છે દક્ષ પ્રજાપતિ દ્વારા. કારણ કે પ્રાચેતસ દક્ષના રૂપમાં જ્યારે દક્ષ પ્રજાપતિનો પુનર્જન્મ થયો ત્યારે એમણે પુત્રો ઉત્પન્ન કર્યા, અને પુત્રો તપ કરવા જાય. એનું નામ હતું હર્યશ્વ, સંખ્યામાં હતા 10,000. તપસ્યા કરવા માટે ગયા, અને રિટર્ન આવતા હતા ને રસ્તામાં નારદજી મળી ગયા. નારદજીએ કીધું કઈ બાજુ ગયા હતા? એ કે જંગલમાં ગયા હતા તપ કરવા માટે. તો હવે શું કરવું? તો કે લગ્ન. હવે લગ્ન કરવા જાય છે, કન્યાઓ જોઈ રાખી છે. નારદજી કે પેલા મારા પ્રશ્નનો ઉત્તર આપતા જાઓ. 10 પ્રશ્ન પૂછ્યા નારદજીએ. એ પ્રશ્ન સાંભળીને 10,000 સાધુ થઈ ગયા, તપ કરવા લાગ્યા. કે હવે ગુરુ મળી ગયા ને ઘરે નથી જવું. તપમાં લાગ્યા. દક્ષ પ્રજાપતિ વાટ જોવે, ઓલા ગયા છે પાછા આવ્યા નહીં. પછી એને 1000 પુત્ર ઉત્પન્ન કર્યા, જેનું નામ થયું શબલાશ્વ. એને પણ સેમ તપ કરવા મોકલ્યા. રિટર્નમાં આવતા નારદજીને થયું એને તો એક જ પ્રશ્ન પૂછ્યો, શું કરવાનું છે? બોલે ઘરે જ આવી છે, લગ્ન કરવાના, કન્યાઓ જોઈ રાખી છે. તો એ કે મોટા ભાઈએ જે કર્યું નહીં કરાય. હું કર્યું મોટા ભાઈ? એ કે જો અહીં ભજન કરે. તો એ 11,000 સાધુ બનાવી દીધા.
દક્ષ પ્રજાપતિ ગયા બ્રહ્માજી પાસે કે આ નારદને સમજાવો, જેટલા પુત્ર ઉત્પન્ન કરવા બધાને સાધુ બનાવી દે છે કે આ કઈ રીતે હું આમાં મારું કામ ચલાવીશ? તમે કીધું સૃષ્ટિ રચના કરો, આ બધાને સાધુ બનાવે, લાલ પહેરાવે. બ્રહ્માજી કીધું એક કામ કરે, હવે તું કન્યા ઉત્પન્ન કરી. પછી એને 60 કન્યાઓની ઉત્પત્તિ કરી, એનાથી વન. પણ એને નારદજીને એક શ્રાપ આપ્યો, એક જગ્યાએ તું ક્યાંય સ્થિર નહીં રહી. કારણ કે ક્યાંક એક જગ્યાએ ઉભો રહે કોકને પ્રીચિંગ કરે ને. તો નારદજીએ વિચાર કર્યો કે સારું, આ તો આપણે એક જગ્યાએ પ્રીચિંગ કરતા હતા, હવે તો સાધુ ચલતા ભલા, જ્યાં મજા આવશે ત્યાં પ્રીચિંગ કરશું. તો શ્રાપ મળ્યો છે કે નારદજી ક્યાંય સ્થિર ન થઈ શકે. પણ જો અહીંયા વાતાવરણ એવું છે, ભગવાનનું સ્મરણ પણ એવું થઈ રહ્યું છે, અને એ સ્મરણના કારણે તુલસીદાસજી કહે છે શ્રાપની ગતિને બાધક બનાવી દીધી છે. ભગવાનના સ્મરણથી શ્રાપ સાઈડમાં થઈ ગયો, અને નારદજીને આ સ્મરણ કરતા કરતા બેઠા. સહજ બિમલ મન લાગી સમાધિ, અને નારદજીને સમાધિ લાગી ગઈ. સમાધિ લાગી એટલે ઇન્દ્રને ડર લાગ્યો, કારણ કે એને તો બિચારાને કોઈ પણ તપ કરે એટલે ઇન્દ્રને સમસ્યા ઊભી થાય કે હારું કોઈક ઇન્દ્રાસન લેવા હાટું તપ નથી કરતું. હવે એને ડર લાગ્યો, એને કામદેવને બોલાવ્યો. કામદેવને બોલાવીને કીધું કે તમે જાઓ ને ગમે એમ કરીને નારદજીની સમાધિ ભંગ કરાવી દો. તો ઇન્દ્રએ કીધું કે નારદ મુનિની સમાધિ ભંગ કરાવશો ને તો આપણું સ્વર્ગ સુરક્ષિત રહેશે. કામદેવ કીધું કાંઈ નહીં, એમાં શું મોટી વાત છે, આપણાથી તો મોટા મોટા સાધુ ઋષિઓ મુનિઓ આપણા પ્રભાવથી કોઈ બાર નથી. બ્રહ્મા અને શિવ ઉપર રીતે આપણો પ્રભાવ ચાલી ગયો છે, તો પછી નારદ શું છે? કામદેવ એના અભિમાનમાં નીકળે આવી. અને એને વાતાવરણ તો સુંદર હતું, પણ કામ ઉત્પન્ન કરે એવું વાતાવરણ નિર્માણ કર્યું. અને સુંદર અપ્સરાઓ નારદજીની સમાધિને ભંગ કરવા માટે કામદેવ અનેક પ્રયાસો કરવા લાગ્યા છે. પણ અનેક પ્રયાસ કર્યા પછી પણ નારદ મુનિની સમાધિ ભંગ થઈ નહીં. નારદજી કામદેવથી પરાસ્ત ન થયા. જો સમાધિ લાગી છે એ પણ ભગવાનની કૃપા છે નારદજી, જેનાથી શાપની ગતિ બાધિત થઈ છે. કામદેવે અનેક પ્રયાસ કર્યો, પછી કામદેવને ડર લાગ્યો કે કદાચ નારદ મુનિ સમાધિમાંથી જાગે અને મારું આ કૃત્ય જોવે, મારી આ પરિસ્થિતિ જોવે ને મને જો શાપ આપી દે તો એક વાર તો શિવજીએ બાળ્યો છે મને, તો ખબર નહીં આ નારદજી વખતે શું થાય. અને એ સમયે કામદેવ વિચાર કરે મનમાં, નારદજીની સમાધિ તૂટી. હા, મેં જોયું કામદેવ, એના મનમાં ભય થયો કે હવે નારદજી શું કરશે. પણ જો નારદજીના મનમાં ક્રોધ ન થયો, બિલકુલ શાંત મન છે. અને કામદેવને કીધું, કામદેવ તમે ચિંતા ના કરો, હું શિવજીની જેમ તમને બાળવાનો નથી. હવે એકવાર તો તમારું શરીર બળી ગયું છે, ફરીથી આવું કાંઈ થવાનું નથી, તમે ટેન્શન લ્યો માં, નિરાતે જાઓ સ્વર્ગમાં, તમે તારે કાંઈ વાંધો નહીં. અને કામદેવને આશ્ચર્ય થયું. ઇન્દ્રએ આવીને પૂછ્યું કે ત્યાં શું થયું? બોલે એને તો કાંઈ સ્વર્ગ જોતું નથી, તો એમ જ ભગવાન તપસ્યા કરી રહ્યા છે. પણ નારદજી એક અદ્ભુત વ્યક્તિ છે. કેમ? બોલે મારો એની ઉપર કોઈ પ્રભાવ નથી. મેં કેટલો પ્રયાસ કર્યો એની સમાધિ તોડાવવાનો, એ સમાધિ તૂટી નહીં. અને એનાથી વિશેષ શિવજીએ તે મને વિજય તો કરી લીધો, પણ એ ક્રોધને કંટ્રોલ ન કરી શક્યા. આ નારદજીને તો ક્રોધ પણ નથી. અને એવું આશ્ચર્ય થયું, કામદેવે એવું અદ્ભુત વર્ણન કર્યું ઇન્દ્રની સભામાં જઈ. અને ત્યાં શું થયું છે? ગોસ્વામીજી કહે છે, સુની સબ કે મન અચરજ આવા. જ્યારે દેવતાઓએ આ સાંભળ્યું, બધાના મનમાં આશ્ચર્ય થયું કે નારદ મુનિએ કામને તો વિજય કર્યો છે, પણ સાથે સાથે ક્રોધને પણ વિજય કર્યો. મુનિ પ્રશંસી હરિ શિર નાવા. નારદજીની ખૂબ પ્રશંસા કરી દેવતાઓએ, અને પછી ભગવાન હરિને પ્રણામ કરે છે. શું કામ?
કારણ કે આ જે કાંઈ પ્રભાવ